કવિ સંમેલનના સંચાલક તરીકે આપણે આપણી જાતને મૂકીએ તો પછી આજુબાજુના સુખ દુઃખ બહુ ઓછા થઈ જાય છે. કાર્યક્રમ પછી કવર આપ્યા, કવર લઈને હું હોટલમાં મુંબઈમાં બીજા દિવસે સવારે કવર ખોલ્યું તો એમાં ઘણીવાર કહું પણ ખરો કે એ લોકોએ રોયલ્ટી અને લોયલ્ટી બંને મારા માટે રાખવી જોઈએ. કેટલાક તો મારા બોલાયેલા લગભગ બધા આખા વાક્યો મોઢે કરીને લોકો બોલે છે. અને ઘણીવાર તો એવું બન્યું હોય કે મેં 15-20 મિનિટ ગૂગલ ઉપર આપી દીધી હોય પછી પણ ચાલ્યા તેનો થાક નથી પણ અટક્યા તેનો ભાર પગલામાં સંસાર. નવી સવારમાં હું રમેશ તન્ના ગુજરાતીપૂર્વક, પ્રેમપૂર્વક અને પૂરી પ્રસન્નતા સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા કવિ સર્જક શ્રી અંકિત ત્રિવેદી. અંકિતભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ રમેશભાઈ. ઘણા બધા સમયથી ઈચ્છા હતી કે તમને નવી સવારના સ્ટુડિયોમાં બોલાવવા અને તમારી સાથે ઘણી બધી વાતો કરવી, તો આજે એ દિવસ આવી ગયો છે. અંકિતભાઈ, હું હમણાં અમેરિકા ગયો અને અમેરિકામાં ઘણા બધા શહેરોમાં ફરવાનું મને તક મળી. તમારી પ્રશંસા ખૂબ સાંભળી. એટલે તમે અમેરિકાના ગુજરાતીઓના હૃદયમાં ગુજરાતીની જે પ્રાણ પ્રતિષ્ઠા કરીને આવ્યા છો ને, એનો મને બહુ જ આનંદ થયો. હું એક વાત કહેવા માગું છું. આ ક્ષણે નવી સવાર ઉગી છે ત્યારે હું બીજી વાર અમેરિકા જતો હતો. ત્યારે મને યાદ છે કે હું અમેરિકા પહોંચ્યો એ પહેલાં અમેરિકાના એક મેગેઝિનમાં સૌથી મોટા ફોટા સાથે, કદાચ એક આખા પાનામાં પોણા ભાગના ફોટા સાથે કોઈ પત્રકારે કોઈ કવિ પ્રત્યે આટલો ઉમળકો વ્યક્ત કર્યો હોય તો એને હું ઓળખું છું અને એમનું નામ રમેશ તન્ના છે. એનું કારણ એ છે અંકિત કે તમે, મને ખબર હતી ત્યારે પણ અને આજે પણ, કે તમે તમારા હૃદયમાં માતૃભાષા ગુજરાતીને લઈને જઈ રહ્યા. સમયમાં હું આજથી 15-16 વર્ષ પહેલાં પાછળ જઈને કહું છું કે જ્યારે ગુજરાતી કવિતા અને કવિના ફોટા મેગેઝિનોમાં કે સામયિકોમાં કે ક્યાંય છાપવા એ બહુ સાહસભર્યું કામ હતું. ત્યારે તમે આખું પાનું, એટલે અદ્ભુત વાત હતી એ મારા માટે આજે પણ, એટલે આજીવન એના માટે હું ઋણી છું. અંકિતભાઈ, અમને પણ એનો આનંદ છે અને આપણા બંનેને જોડતી એક કડી માતૃભાષા ગુજરાતી પણ છે. તમે પણ ગુજરાતી ભાષામાં લખીને, ગુજરાતી ભાષાને બોલીને ખૂબ સુંદર કામ વર્ષોથી સાતત્યપૂર્વક કરી રહ્યા છો અને મને પણ મારી માતૃભાષા ગુજરાતી ખૂબ ગમે છે, તો હું પણ થાય એટલું કામ એ દિશામાં કરું છું. એટલે એક એવું બિંદુ છે માતૃભાષા ગુજરાતી કે જે આપણને જોડે છે. અંકિતભાઈ, હું તમારી સાથે ઘણી બધી વાતો કરી શકું, ઘણા બધા વિષયોની વાતો કરી શકું. તમારા સર્જન વિશે વાતો થઈ શકે, તમારી કવિતા વિશે તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, તમારી કોલમો વિશે પણ ઘણું બધું આપણે ચર્ચા કરી શકીએ. પરંતુ મને આ મુલાકાતમાં મારે તમારી સાથે સંચાલનની વાતો કરવી છે. મને યાદ છે કે એક વખત અમદાવાદમાં CN વિદ્યાલયનું જે મોટું ખુલ્લું ગ્રાઉન્ડ છે એમાં અહીંયા કાર્યક્રમ હતો, કોઈક સાંસ્કૃતિક ગ્રુપ હતું અને એ કાર્યક્રમ પતી ગયો પછી ઘણા બધા લોકો અંદર વાત કરતા હતા અને એમાં એક ભાઈ એવું કહેતા હતા કે આ જે અંકિતભાઈ બોલ્યા તો એ જે વચ્ચે બોલ્યા એની સીધી ક્યાં મળે. તો આ એક સંચાલન તમારા પહેલાં પણ સંચાલન થતું હતું અને ઘણા બધા જેમણે ઘણું સરસ કામ કર્યું છે એવી રીતે પણ સંચાલન થયું છે. અત્યારે પણ સંચાલન થઈ રહ્યું છે પ્રમાણમાં. હવે તમે સંચાલન બહુ ઓછું કરો છો, પણ એક તમારો જમાનો હતો કે ભાઈ સંચાલન એટલે કોનું, તો કે ભાઈ અંકિત ત્રિવેદીનું. અને એક નવી ભાષા તમે સંચાલનને આપી, તમે સંચાલનને એક પ્રતિષ્ઠા આપી. આ બહુ મોટી વાત છે. તો તમે સંચાલનમાં કેવી રીતે આવી ગયેલા? રમેશભાઈ, 2-3 વાત છે. એક તો
હું જ્યારે આવ્યો ત્યારે અદ્ભુત પૂર્વસૂરીઓ હતા અને એમના તપતા સૂર્ય હતા અને બધાની શૈલી, બધાની ભાષા, બધાની રજૂઆત જુદી હતી. છતાં પણ આ એવું ક્ષેત્ર છે કે જે હંમેશા નવા જે આગંતુકો છે એને શોધે છે. હું જ્યારે આવ્યો ત્યારે મને એટલી ખબર હતી કે આ બધું વર્તમાન સમયમાં ચાલે છે, એમાં હું કયા બીજ ઉગાડી શકું, કયા ફૂલ ખીલવી શકું, કઈ સુગંધ પહોંચાડી શકું. તો એ મેં કામ કર્યું. આજે પણ હું સંચાલન ધમધોકાર કરું છું, પણ પ્રમાણમાં તમે જેને કે હું જેને ઓળખીએ છીએ એવા કાર્યક્રમો ઓછા કરું છું, કારણ કે હવે ના પાડવાની પણ એક કલા શીખી ગયો છું. અને બીજું એ કે હવે એ પ્રકારનું આયોજન, એ પ્રકારના કાર્યક્રમો, એ પ્રકારની એક અંદરથી મન થાય એવી ઉત્સાહ, એવું આજકાલ ઓછું થઈ ગયું છે. એટલે હું એવું બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરું કે આપણાથી શું ઉમેરાય છે સ્ટેજ પર જઈએ તો એ મારે કરવું જોઈએ. તો હું સંચાલન સાથે આજ પર્યંત, પહેલા દિવસથી લઈને આજ સુધી હું એ પ્રયત્નોમાં હંમેશા રહ્યો છું. પણ અંકિતભાઈ, આમ તો જેમ વ્યક્તિનો સમય હોય છે, સંસ્થાઓનો સમય હોય છે, એમ કદાચ સમયનો પણ એક સમય હોય છે. તો તમે જ્યારે પૂર બહારમાં સંચાલન કરતા હતા, એ એક સમય હતો અને એ સમય, અને દરેક સમય તો જવા માટે હોય છે, પણ તમે કેવી રીતે એક સંચાલનની આખી વાતને તમે કેવી રીતે ઉપર લઈ ગયા? હું પહેલાં તો એ કહું કે પુષ્કળ સંચાલનો કર્યા, એટલે એ એટલા મારી પાસે અનુભવો છે સંચાલન ક્ષેત્રના કે હું 30માંથી 70 કાર્યક્રમો સંચાલનના કરતો હતો, સવાર સાંજ કરતો હતો અને મજા આવતી હતી મને. એ પણ એક મજા હતી કે લગ્નના આગલા દિવસોમાં જે ફેમિલી પરફોર્મન્સ થાય તો એનાય સંચાલન કરતો હતો, કારણ કે મારે ત્યારે જરૂર હતી. હું તો શબ્દને કેન્દ્રમાં રાખીને જ પ્રવૃત્તિઓ કરું છું ને આજ પર્યંત કરી છે, એમાં કોઈ મીનમેક નથી. મેં સંચાલન કરતી વખતે જે મને વાત ગમી એ કે હું સ્ટેજ પર બેઠેલા કરતાં જુદો નથી. બીજું કે સ્ટેજ પર બેઠા છે એમના કરતાં મારામાં વધારે આવડત નથી. ત્રીજું કે એ લોકોનો અવકાશ, બે વ્યક્તિઓ વચ્ચે, બે ગીત વચ્ચે, બે વિચારો વચ્ચેનો અવકાશ મારે પૂરવાનો છે, એમાં હું પોતે મારું આકાશ ના ઉમેરી શકું. ત્રીજું કે હું એક લેમેન તરીકે જોઉં આખા કાર્યક્રમને તો હું એમાં શું ઉમેરી શકું, મને શું ફીલ થાય. તો એવો એક ઓપ આપવાનો મેં પ્રયત્ન કર્યો. એ પછી તો ઘણા બધા લોકો આ મારા ચીલે અત્યારે આજ પર્યંત ચાલે છે. હું ઘણીવાર કહું પણ ખરો કે એ લોકોએ રોયલ્ટી અને લોયલ્ટી બંને મારા માટે રાખવી જોઈએ. કેટલાક તો મારા બોલાયેલા લગભગ બધા આખા વાક્યો મોઢે કરીને લોકો બોલે છે અને મને મજા પડે છે કે ચલો આપણું કામ જે હતું એ ત્યાં સુધી પહોંચે છે, આનંદ થાય છે. ના, પણ સારું કહેવાય કે આપણે કંઈક નવું કરીએ અને સારું કરીએ, અને એનું અનુસરણ થવા માટે તો એ સાહિત્ય માટે, શબ્દ માટે અને સમાજ માટે સરવાળે તો સારું જ છે. હવે મારે એ જાણવું છે કે સંચાલન કરતાં કરતાં ઘણા બધા અનુભવો થયા હશે, તો કેટલાક અનુભવો મારે જાણવા છે તમારી પાસેથી, કારણ કે એક આખી બહુ મોટી ગંભીર પ્રક્રિયા છે, સંવેદનશીલ પ્રક્રિયા છે, શબ્દ સાથે જોડાયેલી પ્રક્રિયા છે, અને એ એમનેમ તો થાય નહીં. અને એક વસ્તુ તો પાક્કી છે અંકિતભાઈ કે સફળતા એમનેમ તો મળતી જ નથી, સફળતાની કિંમત હોય છે. તો તમે સંચાલનમાં સફળ એમનેમ તો નહીં જ થયા હો, તમે ખૂબ મહેનત કરી હશે. તો એ આખી પ્રક્રિયા હતી, એમાં અનુભવો કેવા કેવા થયા? મજાના અનુભવ થયા. આજે પણ હું કોઈ પુસ્તકના વિમોચન પ્રસંગે જઉં તો હું આજે પૂરી તૈયારી કરું છું. આજે કોઈ કાર્યક્રમમાં વક્તા તરીકે જઉં ત્યારે હું પૂરી તૈયારી કરું છું બોલવાની. જેટલું જરૂરી છે એટલું જ બોલવું એ મને પહેલેથી
અસ્તિત્વએ કદાચ સમજાવીને મોકલ્યો હશે. એટલે હું ક્યાંય પણ મારી વાતમાં પણ આછકલાઈ કે આડંબર નથી હોતો, અથવા હું એવી વાત કરવાને તત્પર પણ નથી રહેતો. અને હું બને ત્યાં સુધી પોઝિટિવ વાત, હકારાત્મક વાત. બની શકે કે કેટલાક કાર્યક્રમો નીરસ થયા હોય, તો આપણે એમાં શું ઉમેરી શકીએ અને સરસ કરી શકીએ. તો બે બહુ અગત્યના શબ્દ છે. એક ઉચ્ચાર અને બીજો ઉદ્ગાર. વાહ. આ બંનેનો ખાલી પ્રાસ નથી મળતો, બંનેના શ્વાસ મળે છે. ત્યારે એક સંચાલનનું સાચું કર્મ એક વર્તુળ પૂરું કરે છે. ક્યાં વાત છે. બંનેનું મહત્ત્વ છે. પણ આ તમે પકડ કેવી રીતે મેળવી? હું બીજા ત્રીજા વાક્યથી ઓડિયન્સને મારી પાસે લઈ લઉં, અને એ તો મને ખબર નહીં, એવું એક ઉપરથી આવેલો એક સંદેશો છે. અને ઘણીવાર એવું પણ છે કે બધું તૈયારી કરેલું આપણને બોલવા ના મળે. એ વખતે આપણે એવું પણ ના વિચારાય કે હું તો તૈયારી કરીને આવ્યો છું એટલે મારે બોલવું જ જોઈએ. એ પણ હું નથી સ્વીકારતો. હું તો વહેતો હોઉં છું સતત. વાહ. અને એમ જ નિખાર પામે છે. પણ હું ચોક્કસ એવો પ્રયત્ન કરું કે સામે 5 જણા બેઠા છે કે 500 જણા બેઠા છે કે 5000 છે કે 5 લાખ છે, એ બધાની હું જો સંચાલનની મિનિટો ગણું કે હું આજે 2 અવકાશ વચ્ચે 1.5 મિનિટ મારે બોલવાનું છે, તો એ 1.5 મિનિટને હું એ 500, 5, 1000, 5 લાખ ગુણ્યા કરું તો હું કેટલી મિનિટો બગાડું છું એ હું વિચારું. ત્યારે મને ખબર પડે કે મારે આટલું તો સુધારીને આપવાનું છે. અને આજે જેના કાર્યક્રમમાં તમે સંચાલન કરો છો એનો કાર્યક્રમ તો નિખારવાનો જ છે, પણ એની સાથે સાથે આવેલા ભાવકો એ કશુંક એમનું પોતાનું લઈને જાય એવો પ્રયત્ન થવો જોઈએ. ક્યાં વાત. કેટલી સારી વાત છે. આ ગંભીરતા અને આ એક જાતની પ્રતિબદ્ધતા, એટલે એ પ્રતિબદ્ધતા ઘણીવાર ઘણા ચમત્કારો કરતી હોય છે. અંકિતભાઈ, તમે કેટલા બધા કાર્યક્રમો કર્યા હશે. તમારા કાર્યક્રમોથી ઓડિયન્સને ખૂબ મજા આવી હોય, આમ દિલ બાગ બાગ થઈ ગયું હોય, તો એવું બન્યું હશે કે તમે પોતે પણ ખૂબ રાજી થયા હોય એવા કાર્યક્રમો કયા? ઘણા કાર્યક્રમો જેમાં હું ઘણીવાર કહું છું રમેશભાઈ કે હું કેટલીક વાર હું નથી હોતો, પણ એ વખતે હું એવી તકેદારી રાખું કે આજે આવેલા ઓડિયન્સને હું થોડાક સમય માટે એમની જોડે નીચે ઉતરું, થોડાક પગથિયા, અને પછી એમને સાથે લઈને મારી ઉપર લઈને આવું ને પછી એમ કહું કે હવે તમે આગળ યાત્રા શરૂ કરો. એવું પણ થાય. કેટલાય કાર્યક્રમો છે. હવે હું કેટલા બધા કાર્યક્રમો આમ અમસ્તા યાદ આવે કે પ્લીઝ. કેટલા, હવે જેમ કે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે હું સંચાલન કરતો ત્યારે એક આખો યુગ હતો. પુરુષોત્તમભાઈ તો લિસ્ટ આપવા ટેવાયેલા જ નહીં કાર્યક્રમમાં. એટલે અને અમારા બેની પાછી મજબૂત ભાઈબંધી, દોસ્તી, યારી. એક ગીત પછી એ બીજા ગીત માટે હાર્મોનિયમ ઉપર સ્વર આપે એટલે મને ખબર પડે કે હવે પુરુષોત્તમભાઈ આ ગીત રજૂ કરવાના છે, અને એના વિશે તમારે હું એના વિશે બોલું. ક્યાં વાત. અને એમની પ્રાર્થના પરથી મને ખબર પડે કે આજે પુરુષોત્તમભાઈ રે મનસા માલણી ગાશે, કે આજે પુરુષોત્તમભાઈ કૃષ્ણ સુદામાની જોડી ગાશે, કે આજે પુરુષોત્તમભાઈ મન મળે ત્યાં મેળો એ ગીત ગાશે. હું પ્રાર્થના એ જ, પણ એ જ પ્રાર્થનાને કાયમ જુદી લાગે એવી પ્રસ્તુતિ કરે એ પુરુષોત્તમ ઉપાધ્યાય. એવા તો કેટલાય વ્યક્તિત્વો છે જેમના કાર્યક્રમોએ મને એક ઓપ આપ્યો ને એમના કાર્યક્રમોથી ગુજરાતી સંગીત, ગુજરાતી કવિતા, કવિ સંમેલન એનો ઓપ આપોઆપ ઘડાયો. તો એવા હજારો કિસ્સાઓ છે. સુરેશભાઈ સાથે કાર્યક્રમો કરતો ત્યારે અનુભવ જુદો થતો. એ કાર્યક્રમનો પ્લસ પોઈન્ટ એક એ હતો કે સુરેશભાઈનો એક બહુ મોટો ચાહક વર્ગ. એટલે હું નિરાંત અનુભવું કે અહીંયા આગળ તો શબ્દ સેવી ઉપાસકો, ભાવકો જ સાંભળવા આવ્યા છે. અને સુરેશભાઈ પોતે પણ કહે કે હું સીટી મારું તો કફ પરેડમાં સીટી મારું તો ઘાટકો પરથી 200 માણસ આવે, વિચ ઇઝ ફેક્ટ કે સુરેશભાઈની લોકપ્રિયતા હતી. તો મને એ કાર્યક્રમમાં મને એવું થાય કે હું આજે વાત કરું, હું આજે આ વિષય પર વાત કરું, આવી રીતે માંડણી કરું. કેટલાય કાર્યક્રમો અસંખ્ય. હમણાં અમે એક કાર્યક્રમ કરીએ છીએ વન્સ મોરની વિરાસત.
હવે જે ગીતો કાયમ વન્સ મોર થાય છે એ ગીતોની વિરાસત વિશે મેં અભ્યાસ કર્યો, એના રસપ્રદ તારણો, એમાં હાસ્ય, એમાં જીવન, એમાં હવે પછીના સમયને જીવવાની ફલશ્રુતિ, આ બધું ઉમેર્યું. તો એવા હજારો ઉદાહરણો છે આંખો સામે કે જેનાથી મને આનંદ થયો હોય અને મને આનંદ આવે છે. મેં તમારો એક વિડીયો જોયેલો વિદેશનો હતો અને તમે આમ શરૂઆત જ કરી અને 1 મિનિટ બોલ્યા અને આખો હોલ 4-5 મિનિટ માટે તાળીઓથી છલકાઈ ગયો હતો. તો વિદેશના અનુભવો હું કેવા તમને રહ્યા? કહું, જ્યારે 2 પ્રકારની અવસ્થા હોય છે. એક અદ્ભુત કાર્યક્રમ હોય અને એમાં તમારું સંચાલક તરીકે નામ લખ્યું હોય ને, ત્યારે લોકો તમને સાંભળવા પણ આવે છે. અને એ રીતે કે આજે અંકિત ત્રિવેદી શું બોલશે. બીજો એવો કાર્યક્રમ હોય કે જેમાં લોકોને એવું હોય કે આ કાર્યક્રમમાં પણ અંકિત છે, આમાં અંકિત શું બોલશે. ત્યારે પણ તમારી અપેક્ષા લોકો સુધી પહોંચવાની હોય. હું લોકો માટે બોલું છું એ જુદી વાત છે, પણ પહેલાં તો હું મારા આનંદ માટે બોલું છું. મેં હા પાડી કાર્યક્રમમાં ત્યારે મેં એવું નથી વિચાર્યું કે મને પુરસ્કાર મળે છે એટલે જ હું કાર્યક્રમ કરું છું. તો પુરસ્કાર સિવાયના કાર્યક્રમોની સંખ્યા આપોઆપ વધી જાય છે. પણ મને મજા આવે છે તો હું ચોક્કસ જઉં એ કાર્યક્રમમાં. હું એવું એ સમયે વિચારું કે હું કમર્શિયલ અને પ્રોફેશનલ એ બંનેની ભેદરેખાને જાણું છું. એના માટે મને આઇકોન તરીકે ગૌરાંગ વ્યાસ ગમે. ગુજરાતી કાવ્ય સંગીતમાં એમણે અદ્ભુત કામ કર્યું અને એમણે પ્રોફેશનલી ફિલ્મ સંગીતમાં પણ મજબૂત કામ કર્યું. તો કમર્શિયલ અને પ્રોફેશનલનો જે ભેદ છે એ પહેલાં તો આપણી આખી વ્યવસ્થાએ સમજવાની જરૂર છે, જે મેં બહુ ચોખ્ખો કરી આપ્યો. હું એવું ચોક્કસ માનું છું કે મારા પછી બ્રહ્મમાં રહેનારી એક આખી પેઢી છે કે જેને મારી પાસે ફોર્ચ્યુનર હતી ત્યારે એમ હતું ગમે ફોર્ચ્યુનર લઈએ, આજે વોલ્વો છે ત્યારે પ્રચાર નથી કરતો ને એને એમ છે કે આ અંકિતભાઈ જેવું. પણ એમાં મારો અભ્યાસ, મારી એ વિષયને પારખવાની દ્રષ્ટિ, એ વિષયમાં ઉઘડવાની સૃષ્ટિ, આ બધું બહુ અસરકારક, બધું બહુ જરૂરી એવું તપ છે કે જે મને રાતોની રાતો જગાડે છે. પણ એ મારા માટે ઉજાગરો નથી, જાગરણ છે. ક્યાં વાત, એની મને ખબર છે. ક્યાં વાત. વિદેશના અનુભવો કેવા છે? બહુ મજાના અનુભવ, બહુ જ મજા. એક તો પહેલી વાત એ કે ત્યાં લોકો તલસે છે. કેટલા હજારોની સંખ્યામાં એવા લોકો છે કે જે આજે પણ મને યુટ્યુબ પર સાંભળે છે અને નીચે આશીર્વાદ લખે છે. કેટલાય લોકો એવા છે કે જે કમેન્ટ લખતા હોય છે અથવા ગમે તે રીતે પર્સનલી નંબર મેળવીને ફોન કરતા હોય છે આજે પણ. એક આખો વર્ગ એવો છે કે જેણે મને શ્રીનાથજીના ભજનોમાં સાંભળ્યો છે, એને માટે હજી એ જ અંકિત ત્રિવેદી એ જ રીતે હોવા જોઈએ એવી કલ્પના સાથે પણ મને મળે છે. તો વિદેશમાં એક તો લોકો પાસે એક એટેચમેન્ટ છે, આત્મીયતા છે. એક તો એ કે અમે બહુ વર્ષો સુધી પૈસાની પાછળ દોડ્યા, હવે અમારે પ્રસન્નતા માટે શું કરવું. ક્યાં વાત હે. તો એમાં એક અનુભવ ઉમેરાય છે કે ભાઈ 2 પેઢી વચ્ચે કોણ છે. તો એમાં એક આખી પેઢીએ જે અદ્ભુત કામ કર્યું એમાં મને પણ કામ કરવાનો મોકો મળ્યો, એનો મને આનંદ છે. ક્યાં વાત હે, કેટલી સરસ વાત છે. તમારા ચાહકોની સંખ્યા ઘણી મોટી છે, તો એકાદ અનુભવ મારે એવો જાણવો છે, 1 કે 2 અનુભવ તમે અમને વહેંચી શકો કે તમને સાંભળીને રાજી થયા હોય લોકો અને પછી તમારી સાથે એ રાજીપો વ્યક્ત કર્યો હોય. ઘણા બધા. હું એક ઉદાહરણ આપું. મારા એક મિત્ર વડોદરામાં હતા, સ્વર્ગસ્થ થયા અને એને 1 વર્ષ પૂરું થતું હતું. તો એમના વાઈફનો મને ફોન આવ્યો કે એ કવિતા પ્રેમી હતા, એ તો તમને ખબર છે. એમના પુસ્તકનું એક વિમોચન રાખ્યું છે અને તમે આવો તો અમને બહુ ગમે. મારા નજીકના ભાઈબંધી યારીમાં થતા હતા એટલે મેં કીધું આવીશું. પછી થયું એવું કે એ જ દિવસે એક બીજો પ્રોગ્રામ કમર્શિયલી ત્યાં જ વડોદરામાં આવ્યો. એટલે એ લોકોએ કીધું કે સાહેબ આ પ્રોગ્રામ છે ને, ઓફિસમાંથી મને કીધું કે સાહેબ પ્રોફેશનલ પ્રોગ્રામ આવ્યો છે, તમે નક્કી કરો. એટલે મેં રસ્તો કાઢ્યો. મેં કીધું ભાઈ આમને પૂછી જુઓ કે એમનો ટાઈમ કયો છે, આમને પૂછી જુઓ કે એમનો ટાઈમ કયો છે. નક્કી થયું. પછી ખબર પડી કે ભાઈ 1.5 કલાકનો ડિફરન્ટ પડે છે. આપણે આમાં
એમની જોડે વાત કરવી જોઈએ. એટલે મેં વાત કરી, મેં કીધું ભાઈ આવું છે, હું અડધો 1 કલાક આમ તેમ થઈ શકું એમ છું, જો તમે રજા આપો તો હું આ પ્રોગ્રામની હા પાડું. એ લોકોએ કીધું કે ના અંકિતભાઈ આવું હોતું હશે તમારે, બિલકુલ તમે ઘરના છો, તમારા માટે. મને પણ આનંદ થયો કે હવે થયું એવું કે એ કાર્યક્રમ પૂરો કર્યો અને હું નીકળતો હતો તો એમના વાઈફે આવીને મને કવર આપ્યું. મેં કીધું આ શું છે? તો કે પુરસ્કાર છે. મેં કીધું પહેલી વાત તો એ કે ભાઈબંધી જેમની સાથે હતી એની જોડે નથી લીધો તો હવે તમારી પાસેથી લઈશ. બીજી વાત કે જે આજ સાંજનો નક્કી હતો ને એ તો હવે પછીના કાર્યક્રમમાંથી મળવાનો છે. આ કાર્યક્રમમાં એની વાત નહીં થાય. મને પોતાને એવો આનંદ થાય ઘણીવાર, ને એમની આંખોમાં હરખ હતો કે આંસુ હતા કે ભાઈબંધીની વ્યાખ્યા માણસના ગયા પછી આજે 1 વર્ષે અમને સમજાય છે. એક કાર્યક્રમ એવો હતો રમેશભાઈ, હું જાહેરમાં એના વિશે બોલ્યો હતો. હવે એ દીકરીના ફાધરને એવું કે મારા પપ્પાને અંકિતભાઈ બહુ ગમે છે, પપ્પાના જન્મદિવસે અંકિતભાઈનો પ્રોગ્રામ. હવે એ વખતે તો હું વક્તા તરીકે એટલા બધા લેક્ચર નહોતો આપતો, એટલે મેં કીધું કે ભાઈ આખો કાર્યક્રમ તો હું બોલું એ બહુ સારું નહીં લાગે, તો મને કે શું કરી શકાય? મેં કીધું ભાઈ મારી સાથે 2-3 કવિઓને હું સાથે લાવું તો મેં કીધું મજા પડે, મને પણ કવિઓને પણ. હવે દીકરીના મનમાં તો પપ્પા માટે સરપ્રાઈઝ આટલી જ વાત. એમને કોઈ દિવસ મને સાંભળ્યો નથી, હું એમને ઓળખું નહીં, એમના ફાધરને પણ ઓળખું નહીં. મારા પપ્પાના બર્થડેમાં મારે બસ અંકિતભાઈને, એટલે એમણે સંપર્ક કર્યો, મેં હા પાડી. પછી મારી સાથે 2 કવિઓ હતા. હવે એ વખતે મેં એ જમાનામાં મેં કીધું, મને કે શું પુરસ્કાર? મેં કીધું ભાઈ 15,000. હવે એ એવું સમજ્યા કે જે હશે એ કાર્યક્રમ પછી કવર આપ્યા. કવર લઈને હું હોટલમાં મુંબઈમાં, બીજા દિવસે સવારે કવર ખોલ્યું તો એમાં 50,000 હતા. એટલે મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ આ ફરાઝ ખાનાવાળાનું કવર મને મળી ગયું લાગે છે. મને કે કેમ? મેં કીધું આમાં 50,000 છે. તો કે આપણે વાત તો થઈ હતી, પપ્પાનો આનંદ બહુ અગત્યનો હતો, એમાં પુરસ્કાર અગત્ય. મેં કીધું પણ મેં તો 15,000 કીધા. તો કે એવું છે, હવે તો તમને આપ્યા એ તમારા, તમે રાખો. એટલે મેં કીધું કે મને જે પુરસ્કાર જોઈએ છે એનો જ હું હકદાર છું. ક્યાં વાત હે? ઉપરનાનો હું નથી. હું ઇમેજની ઓફિસ ઉપર આ બીજા પુરસ્કારના પૈસા છે એ મૂકીને જઉં છું, તમે માણસને મોકલીને મંગાવી લેજો. મેં જાહેરમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં આ વાત કરી ત્યારે એ ભાઈ પોતે હાજર હતા અને એમને એટલો બધો આનંદ થયો કે એ પોતે મારા લેક્ચર દરમિયાન ઊભા થયા કે હા આ વાત સાચી છે અને હું આ અંકિત ત્રિવેદીને ઓળખું છું. ક્યાં વાત હે? વાહ કવિ વાહ, કેટલી મોટી અને કેટલી સરસ વાત છે. અંકિત, મારે એક સવાલ એ પૂછવો છે કે કવિઓ સંવેદનશીલ હોય છે અને તમે ઘણા બધા કવિઓને શ્રોતાઓની સામે રજૂ કર્યા છે, તો ક્યારે એવું બન્યું છે કે કોઈ કવિ નારાજ થયો હોય? કારણ કે દરેક કવિને એમ થાય કે મને આ રીતે રજૂ. સુરેશભાઈ હંમેશા કહે મને વાત નીકળી છે તો પછી બાત નીકળેગી તો ફિર દૂર તક જાએગી. મને સુરેશભાઈ કાયમ કહે કે આપણે કવિઓને સંચાલન દરમિયાન એટલા ઊંચા લઈ જઈએ, એટલા પછી એ કાવ્યપાઠ કરે ને તો ભોંય તળિયેથી ભૂસકો મારે ને તોય ના દેખાય ઓડિયન્સને, એવું બને. એટલે એ એમનો રાજીપો હતો કવિઓ માટેનો કે યાર ઘણીવાર એવું બને છે કે પણ સંચાલક છે ને એ કવિ સંમેલનમાં ભાવકો માટે બહુ અગત્યનો વ્યક્તિ છે અને વ્યક્તિત્વ છે. તમે એવું ક્યારેય નહીં કલ્પી શકો કે બધાને બધી કવિતાઓ ખબર જ હોય અને બધા કવિતાને સાંભળવા માટે તૈયાર જ હોય. સંચાલકની જરૂર એટલા માટે છે, પહેલાં તો આપણી સ્પષ્ટ વાત જે છે ને એ મુદ્દો આપણે નથી સ્વીકારી શકતા, એની તકલીફ આવે છે. સુરેશભાઈએ બહુ સારી વાત કરી હતી કે ભાઈ મને જે લોકો સાંભળે છે, વાંચે છે, એને માટે હું અગત્યનો હોઈ શકું છું, પણ મારાથી એ લોકો સુધી સીતાંશુ યશચંદ્રની કવિતા પહોંચે છે તો હું વધારે અગત્યનો છું. અવિનાશ વ્યાસના ગીતો પોપ્યુલર જ છે, પણ અવિનાશ વ્યાસના ગીતોની સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિષ દેસાઈ, હેમા દેસાઈ, ગૌરાંગ વ્યાસ, રાસબિહારી દેસાઈ, આ બધાના ગીતો લોકો સુધી પહોંચ્યા છે
તો અવિનાશ વ્યાસ બહુ અગત્યના છે અને સૂચક છે. ક્યાં વાત હે, વાહ. તો એટલી સ્પષ્ટતા સાથે જો કવિ સંમેલનના સંચાલક તરીકે આપણે આપણી જાતને મૂકીએ તો પછી આજુબાજુના સુખ દુઃખ બહુ ઓછા થઈ જાય છે. પણ તો ક્યારેક દુઃખ તો થાય, સામા પક્ષે થાય તો શું કરે? એવું નથી. હું તમને કહું, કવિઓ બહુ સંવેદનશીલ હોય છે. એનો એક ઉદાહરણ આપું કે કવિ સંમેલન બહુ સારું જાય ને તો એ લોકો એક જ વાક્ય કહે કે ઓડિયન્સ બહુ સારું હતું. એમાં આપણે સમજી જવાનું કે આમાં પણ આપણા જ વખાણ છે. અને જો કવિ સંમેલનમાં આપણે એકલા જ ચાલ્યા હોઈએ, બને એવું બધાની સૂક્ષ્મ દ્રષ્ટિ ના હોય કે બધાની પાસે અપેક્ષા પણ ના રાખી શકાય આપણાથી, તો ત્યારે એવું થાય, ત્યારે એ કવિ સંમેલનનું સંચાલન જરા જુદા પ્રકારથી થયું હોય. ત્યારે એ જ કવિઓ એટલા સંવેદનશીલ હોય કે આપણને એમ પણ કે આજે ઓડિયન્સનો મૂડ જરા જુદો હતો. એટલે હું કહું કે હા સાહેબ, સાચી વાત છે. અચ્છા, ક્યાં વાત હે. હવે એક સૂક્ષ્મ સવાલ પૂછું. મેં અંકિતભાઈ ક્યાંક વાંચ્યું હતું કે પહેલાં જે મુશાયરાઓ થતા હતા ને એમાં સંચાલક ના હોય અને જે કવિનો વારો આવવાનો હોય ને એ જ્યાં બેઠા હોય એની આગળ એક જ્યોત મૂકી દેવામાં આવે, સમા મૂકી દેવામાં આવે. એટલે એ પછી પઠન કરે કે વાત કરે. તો એમાં જ્યોત હોય છે, એક અજવાળું હોય છે. અને આમે છેવટે તો શબ્દનું અજવાળું જ પહોંચાડવાની વાત હોય છે. પણ ઘણીવાર એવું બને કે અજવાળું પહોંચાડવાની એક તીવ્રતામાં ક્યારેક વધારે વખાણ થઈ જાય કોઈના. એવું નથી હોતું. સંચાલક તરીકે તમારે બહુ સમ્યક રહેવાનું હોય છે, બહુ મધ્યમ રહેવાનું હોય છે. કોઈ વ્યક્તિ વિશેષના વખાણ અગત્યના નથી હોતા. વાતાવરણને ઉઘાડવા માટેનો એક પ્રયત્ન. પહેલાં ઉર્દુની પરંપરા એવી હતી કે આગળ ક્ષમા મૂકવામાં આવે, પણ એ વખતનો એક દોર હતો પરંપરાનો કે જેમાં રાજા રજવાડાઓ આ બધા સાંભળતા હતા, કાવ્યપાઠ થતો હતો. એ પ્રવૃત્તિ અતિ ગંભીર સ્વરૂપ હતી અને એ વખતે હજી મુશાયરાઓની પરંપરા ઉઘડું થઈ રહી હતી. એટલે ત્યારે બહુ સ્વાભાવિક છે કે સંચાલક ન જ હોય. પણ જ્યારે હું ગુજરાતી કવિતા અને સાહિત્યની વાત કરું છું ત્યારે એક બહુ મોટી પરંપરા છે જે આપણને ખબર નથી એટલે આપણા સુધી પહોંચી નથી. સૈફ પાલનપુરી સંચાલન કરતા હતા, જ્યોતિન્દ્ર દવે સંચાલન કરતા હતા, INTના મુશાયરાઓનું સંચાલન, મોટા મોટા કવિ સંમેલનનું સંચાલન હાસ્યરસ સાથે જ્યોતિન્દ્ર દવે કરતા હતા. આપણે ત્યાં એની પરંપરા છે. એ પરંપરાના અદ્ભુત કવિઓ છે કે જે પરંપરા અદ્ભુત રીતે આપણી પાસે સચવાઈ મારા સુધી પહોંચ્યા. એ તો બહુ અતિ ગલીમાંથી એ ગૂગલ મહારાજને ના મળે એવું છે સરનામું. બાકી એ પૂર્વસૂરીઓનો ઠાઠ સૈફ સાહેબ તો મેં કેસેટોમાં સાંભળ્યા છે એમને. એ તો સમજાવે ભાવકને. કારણ કે એ વખતે તો ગઝલ હજી પરંપરાની ગઝલ પણ ઉઘડતી હતી અને એને સાહિત્યનું સ્વરૂપ સિદ્ધ કરવાનું બાકી હતું વિદ્વતજનોના મતે. એટલે એ વખતે સૈફ સાહેબ મુશાયરાનું સંચાલન કરે તો સમજાવે કે મતલા કોને કહેવાય, મક્તા શું કહેવાય, શેરિયત શું કહેવાય, ગઝલિયત શું કહેવાય. એ વખતે એક પંક્તિ તરહી મુશાયરાઓની પરંપરા હતી, હવે તો લુપ્ત થતી જાય છે. એ પંક્તિ ઉપરથી બધા જ શાયરો કવિતા લખીને આવ્યા હોય અને એને રજૂ કરવાનું. જ્યોતિન્દ્રભાઈ સંચાલન કરે ત્યારે એ એક જ પંક્તિના અલગ અલગ અર્થ સાથે એમણે સંચાલન કર્યું હોય. અને જ્યોતિન્દ્રભાઈ એટલે માત્ર હાસ્યરસ એવું તો આપણે માનીએ છીએ, બાકી એમની પાસે જે વિદ્વત્તા હતી અદ્ભુત, એ મારા ખ્યાલથી આપણે એમના વિશે વિચારી પણ ના શકીએ એટલી વિદ્વત્તા સાથે કામ કર્યું છે. તો એ ટૂલ્સ છે. હું એવું માનું છું કે અજવાળું થાય ત્યારે શું કરવું. અને પછી તમે એક મુકામ પર કવિ સંમેલનને લઈ જાઓ પછી તમારે સ્થિર થઈ જવું જોઈએ. જેમ દીવાની જ્યોત પણ એને જરૂરી એટલું ઘી કે તેલ લઈ લે અને રૂની પૂણી વાટ બની જાય અને વાટ બની ગયા પછી એ શગ બની ગઈ હોય, પછી એ શગને જેટલું ઘી જેટલું તેલ જોઈએ કે અજવાળું સ્થિર રહે એટલું તમે આપી દીધું. પછી તમારે ધીરે રહીને ત્યાંથી સહજ થઈને સરકી જવાનું છે. એ જેને આવડી જાય એને માટે જ ઉમાશંકરે કહ્યું કે છેલ્લો શબ્દ તો મૌનને જ સુપરત કરવાનો હોય છે. આ વાત
કેટલી બધી સરસ વાત છે. એક સવાલ એ પૂછું કે એક સંચાલક અંકિત ત્રિવેદી, એક કવિ અને સર્જક અંકિત ત્રિવેદી, તો આ બંનેને કેવું બને છે અને બંને એકબીજાને કેટલા હળે મળે છે? સંચાલક તરીકે લખવાની સ્ક્રિપ્ટ એનો શબ્દ જુદો છે. મેં કહ્યું એમ કે આપણે ત્યાં ઉચ્ચારનો શબ્દ છે ને એની સ્ક્રિપ્ટ જુદી છે. એટલે તમે જોજો મારા ઘણા લેખોમાં કે મારી ઘણી વાતમાં કોઈ મને વાંચતું હશે ને તો પણ મને સાંભળતું હશે એવું લાગે છે. ઘણા લોકો મને ફોન કરે ત્યારે કે તમને વાંચીએ છીએ ત્યારે તમને સાંભળતા હોય તમારો અવાજ અમને પાછળ સંભળાય છે. એ બોલવાની જે સ્ક્રિપ્ટ છે, ઉચ્ચારિત શબ્દ, એની સ્ક્રિપ્ટ જુદી છે. સાહિત્યનો શબ્દ છે એની વાત જુદી. બીજું કે તમે કલા છે એ તો કોમ્યુનિકેશનનું એક સબળ માધ્યમ છે. તમારે કંઈક જુદું કહેવું છે, કંઈક જુદું કરવું છે, સર્જવું છે, એટલે તો તમે કલાનું સ્વરૂપ સિદ્ધ કરવા માટે મથામણ કરો છો, એનામાં મશગુલ છો. તમે એવું કહો છો કે મારી કવિતા કોઈને માટે નથી, ત્યારે એ તમારા માટે તો છે જ. એટલે એ કોમ્યુનિકેશન તો એનું પોતાનું સાર્થક કરે જ છે કવિતા સ્વયં. એટલે જે તમારા પછી તમારા અને કાગળના એકાંત વચ્ચે તમે જે વાત કરો છો એ તમે કલા સ્વરૂપે અથવા તો ચિત્ર સ્વરૂપે અથવા તો સ્વરાંકનના સ્વરૂપે જ્યાં તમે સિદ્ધ કરો છો એ તમારા પછી કોઈ એક બીજી વ્યક્તિ માટે અથવા તમે જ તમારા વતી વિચારીને એને સિદ્ધ કરો છો. ત્યારે એનું બહુ મોટું જમા પાસું તમારી પાસે, એનું પૂર્ણ રૂપ, એનો નકશો, અને પછી એ નકશા ઉપર બનતી તમે જાતે ચણેલી ઇમારત એને તમે જોઈ શકો છો, અનુભવી શકો છો, એના સુધી પહોંચી શકો છો. તો જ્યારે હું કવિતા લખું છું ત્યારે હું સહેજ પણ એવું વિચારતો નથી કે આજે મારે કવિતા લખવાની છે. કારણ કે કવિતા તો મને ગમે ત્યારે મળે છે, જગાડે છે, બેચેન કરે છે. કેટલીક વાર તો મને 2 કાર્યક્રમમાં 2 ગીતોની વચ્ચે કોઈ પંક્તિ આવી હોય અને મેં લખી હોય અને પછી એને મેં પૂરી કરી હોય. કારણ કે એટલો અદ્ભુત કાર્યક્રમ જામ્યો હોય કે હું પણ મારામાં ખોવાઈ ગયો હોઉં, ક્યારે હું મને જડ્યો હોઉં, તો એ હું લખું એના અને પછી એના વિશે હું વાત કરું. ઘણીવાર એવું બને કે કોઈ જુદો જ વિષય મને કાર્યક્રમમાંથી સાંપડ્યો હોય અને મેં કર્યું હોય. અને સંચાલન તો સહજ રહેવાની વાત છે, તરત સ્ફુરે એની પણ મજા છે. તો એક વીટ, કટાક્ષ નહીં, કોઈને ખોટું લાગી જાય એવો ભાવ નહીં, પણ એક સામાન્ય ભાષા અને સમાજમાંથી આવતી એક હ્યુમરનો પણ એક મીઠો મિજાજ છે. તો એ બધું સરવાળે ક્યાં જઈને મળે છે. તો હું આજે વિચારું કે સંચાલક અંકિત ત્રિવેદી જેટલા પોપ્યુલર છે, મજા પડે છે, એટલો જ ફાયદો કવિ અંકિત ત્રિવેદીને થયો છે. અને જે કવિતા સાંભળે છે એને તો મારા સંચાલનની ખબર જ છે. તો બંને એનો મિજાજ એની પોતાની રીતે અકબંધ છે. તમારી સ્મરણ શક્તિ જબરજસ્ત છે. અને મારો પત્રકાર તરીકેનો અનુભવ કહું કે હું ઘણીવાર લેખ લખતો હોઉં અને પછી મને મન થાય કે આ મારે બરાબર ચોક્કસ કરવું હોય, પાક્કું કરવું હોય, તો મેં તમને ફોન કર્યો હોય અને હું એક પણ વખત નિરાશ નથી થયો. આખી પંક્તિ એમ ફટાફટ તમે મને ફોન ઉપર જ કહી દીધી હોય, પછી એની અનુરૂપ બીજી કોઈ વાત પણ કરી હોય. અને ઘણીવાર તો એવું બન્યું હોય કે મેં 15-20 મિનિટ ગૂગલ ઉપર આપી દીધી હોય, પછી પણ મારે જે જોઈતું હોય એ ન જ મળ્યું હોય અને મેં તમને ફોન કર્યો હોય અને તમારી પાસેથી મળ્યું હોય એવું બન્યું છે. ત્યારે મને તમારા માટે વધારે માન થાય કે જે માણસ એકદમ સંપૂર્ણ નિષ્પદ અને પ્રતિબદ્ધતાથી કામ કરતો હોય ને શબ્દ સાથે, તો જ આ કક્ષાએ માણસ પહોંચી શકે. હું કુસુમાગ્રજની વાત કરું કે મારે કુસુમાગ્રજની એક કવિતા જોઈતી હતી તો મેં તમને ફોન કર્યો તો એ કવિતા તો મળી, પણ તમે મને એ પણ કહ્યું કે આ કવિતા તો મહારાષ્ટ્ર સરકારે રાશન કાર્ડ ઉપર છાપી પાછળ રાશન કાર્ડની પાછળ કુસુમાગ્રજની કવિતા. એટલે એ માહિતી આટલી અત્યંત મૂલ્યવાન માહિતી તમે મને આપી. પછી તો મેં જે ગાંધીગીરા ગુજરાતી માતૃભાષાનું પુસ્તક કર્યું છે એમાં એ આખી કવિતા પણ મેં છાપી, પણ એનો યશ હું તમને આપું છું. તો આ જે સ્મરણ શક્તિ છે, તમે આમ પેલી મકાઈની ધાણી ફૂટતી હોય એવી રીતે બધી કવિતાઓ, અને
કેટલા બધા જૂના કવિઓની પણ હોય ને અત્યારના કવિઓની પણ હોય, તો આના માટે કોઈ સોફ્ટવેર તમે વિકસાવ્યું છે? ના, સાચું કહું રમેશભાઈ, હું વાંચું છું ને ત્યારે કોઈ આમાં સ્મૃતિનો કોઈ ચમત્કાર જ નથી. તમે જો એ વાંચનમાં બરાબર ઓતપ્રોત હોવ ને તો તમને એ યાદ રહી જ જાય છે. આજે પણ એવું, હવે હું પાછી એક બીજી અંગત વાતું કે મને મારી એક પણ કવિતા યાદ નથી. જે બીજાની આટલી બધી કવિતાઓ પાના નંબર સાથે, ઘણી વખત તો એવું બન્યું છે કે કેટલાક સર્જકો મને ફોન કરે કે આમનો શેર આ યાદ છે, પણ એટલે હું કહું કે આ છંદ છે અને એમાં તમે બોલ્યા એવું નથી, આ પંક્તિ આ રીતે છે. પછી હું એમને એમ પણ કહું કે આ કદાચ આ 54-52 નંબરના પાના પર ડાબી બાજુએ તમને મળશે, જો એ સંગ્રહ જૂનો તમારી પાસે હોય તો. નવી આવૃત્તિમાં પાછું બદલાઈ ગયું હોય તો ખ્યાલ નથી, પણ મેં કીધું આવું છે તો એવું બને. હવે મારા માટે છે ને તો એ યાદ રાખવું કે આ કે એવું નથી, ઉજવવું. હવે આજે સવારે મેં કોઈક સરસ વાત વાંચી હોય તો મને નજીકના કોઈ કાર્યક્રમમાં આજે સાંજે જ પ્રોગ્રામ હોય તો હું વહેંચું તો મને ગમે. હવે એ મારામાં સહજ રીતે અંદર ઉમેરાઈ જાય છે. અને પછી કેટલીક વખત તમારા ફિલ્ડનો એક અભ્યાસ પણ તમને કામ આવતો હોય. હું જ્યારે કોઈના જીવન ચરિત્રના પુસ્તકનું વિમોચન કરતો હોઉં ત્યારે મેં પાછલા વર્ષોના કોણે કોણે લખ્યા છે એમના જીવન ચરિત્રો વાંચતો હોઉં છું, અભ્યાસ કરતો હોઉં છું. કવિ સંમેલન હોય તો હું આજની કવિતાથી વાકેફ ઓડિયન્સને કરવાનો પ્રયત્ન કરું છું. કાવ્ય સંગીત, ગુજરાતી સંગીતનું સંચાલન હોય તો હું પ્રયત્ન કરું કે એમાં કંઈક હું શું નવું કરી શકું, થીમ નક્કી કરું. લગ્નના કાર્યક્રમોમાં પણ હું જઉં છું કાર્યક્રમનું સંચાલન કરવા, ત્યારે હું અપેક્ષા નથી રાખતો કે મને બધા જ સાંભળે કે મને આમ, પણ ત્યારે હું એવી અપેક્ષા રાખું કે અહીંયાથી આવેલો એક થોડોક સમૂહ પણ ક્યારેક મને ઇન્ટરનેટ પર જોશે અને એ સમૂહ મને ઇન્ટરનેટ પર જોયા પછી ક્યારેક પુસ્તક સુધી પહોંચશે, ક્યારેક ક્યાંક પહોંચશે તો મારું આવેલું સાર્થક થશે. હું ના પાડી દઈશ તો એ બહુ સરળ પ્રશ્ન થઈ જશે, પણ હું હા પાડીને એ પડકાર ઝીલીશ તો કદાચ એ હવે પછીની ભાષા માટે જે 100, 200, 500 વર્ષ કામ કરવાનું છે ને એનું નિમિત્ત બનીશું. અને એ મને વધારે, ઘણીવાર છે ને છોડી દેવું બહુ સહેલું છે, સાથે રહેવું એ બહુ અગત્યની બાબત છે. તમે પડકાર ઝીલનારા તો છો જ, જીવનમાં પણ તમે ઘણા બધા પડકારો ઝીલ્યા છે. મને યાદ છે કે લો ગાર્ડનમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં તમને ગુજરાત સરકારે એક યુવા ગૌરવ પુરસ્કાર આપેલો, ત્યારે હું ઓડિયન્સમાં હતો. ત્યારે સુરેશ દલાલે તમારે આ વિશે વાત કરતાં એમ કહ્યું હતું કે અંકિત એવી વ્યક્તિ છે જે એક સોયમાં 7 દોરા પરોવી શકે છે, એવું એમણે કહેલું. એ મને બરાબર યાદ છે. તો મારે એ જાણવું છે કે આ જે 7 દોરા છે ને, એ 7 દોરાથી તમે જે શબ્દ ભરત કર્યું, ગૂંથણ કર્યું, એ કયું? કે તમને એક ફેમ, નેમ મળે ને એટલે તમારી આગળ પાછળ બધા હોય, પછી તમારી જવાબદારી વધી જાય છે. હવે હું એમ વિચારું કે હવે આમ મને નેમ ને ફેમ મળી છે અને હવે હું આ લેવલ પર છું તો હું આમ કરું, તો હું એવું નથી. એમાં મારી આજુબાજુ ઘણા બધા લોકો છે. ગુલઝાર સાહેબને મળું ત્યારે મને એમાંથી ખબર પડે કે સાહેબ શું કહે છે. સાહેબ મને કહે કે દેખો ખેલો મગર પેસ से खेलो, ज़्यादा खेलो लेकिन तो आपको अपनी पेस में रहना चाहिए. હવે મને એમ થાય કે વાત સાચી છે. આજે આટલા વર્ષે એ વ્યક્તિ એક બાજુ નામ ગુમ જાયેગા જેવી વાત લખતા હોય કે मैंने देखी है उन आँखों की महकती खुशबू એવી વાત લખતા હોય, એ જ વ્યક્તિ આજે એવી જનરેશન સાથે પોતાની વાતને પરોવે છે કે જે બીડી જલાઈ લે જેવી કવિતા પણ લખે, જે ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે. તો આ 7 દોરા જે છે ને એના આ બધા થોડાક સરનામા છે. ક્યાં વાત. સુરેશભાઈની વાત આ 2 દિવસ પહેલાં જ હું મારા એક મિત્રને કહેતો હતો, મેં કીધું કેવું અદ્ભુત કામ કર્યું. મેં કીધું માણસ ક્યારેય જંપીને બેઠા જ નથી. સવારે 9, 9:30
આંતરે દિવસે એમનો ઇમેજમાંથી 22001358 પરથી ફોન આવે અને પૂછે શું છે વીરા, અને ત્યાંથી શરૂ થાય. એટલી બધી ઉતાવળ હોય વાત કરવાની કે આપણે ફોન મૂક્યો છે કે નહીં, આપણી વાત પૂરી થઈ છે કે નહીં એ પહેલાં મૂકી દે. એટલી ઝડપ સાથે કામ કરે, એટલું બધું યાદ રહે, પાછું શોધાવડાવે, સંશોધન કરાવડાવે, પોતે અનુવાદો કરે, પોતે તો પુસ્તકો ખરીદે પણ બીજાના માટે એટલા પુસ્તકો ખરીદે એટલું જ નહીં, કુરિયર પણ કરે એમના ખર્ચે. એવું વ્યક્તિત્વ તો મેં બીજી ભાષામાં પણ નથી જોયું. હવે હું વિચારું કે આયોજકો એમને તો એમ છે કે અંકિતભાઈના નામે બધા આવે છે, આપણે તમારી સાથે કાર્યક્રમ કરવો છે. હું કહું પણ ખરું કે આ બરાબર છે. હવે એ વખતે હું એટલું જ વિચારું કે આજે તો મને આ કાર્યક્રમ છે, હું આમ કરી લઉં, તો એ બહુ સરળ છે. ત્યારે હું એમ વિચારું, એમને કહું કે દોસ્ત આમને પણ સાથે રાખવા જોઈએ, આપણે આવો કાર્યક્રમ કરવો જોઈએ, આ થીમ પ્રમાણે કાર્યક્રમ કરીએ, આપણે આ ગીતો સાથે કરીએ, આપણે આવું કવિ સંમેલન કરીએ, પતંગ કાવ્યોનું કવિ સંમેલન કરીએ. તો એવા વિચારો મેં આપ્યા અને લોકોએ સ્વીકાર્યા અને બને ત્યાં સુધી લગભગ બધું સફળ થયું. કારણ કે એમાં મારો સ્વાર્થ નહીં પણ ભાષા પ્રત્યેનો પરમાર્થ જ અગત્યનો. ક્યાં વાત. મને એવું લાગે છે કે આ જે વાત છે ને કે ભાષા માટેની તમારી જે એકદમ પાકી અને સાચી નિસ્બત છે, એણે બહુ મદદ કરી છે અને એનો સમાજને, સાહિત્યને અને બધાને ફાયદો પણ થયો છે. આ મુલાકાત પૂરી કરીએ તમારી કોઈ કવિતાથી. શું છે આ જગત? ચાલ્યા તેનો થાક નથી પણ અટક્યા તેનો ભાર. ચાલ્યા તેનો થાક નથી પણ અટક્યા તેનો ભાર. પગલામાં સંસાર. વાતોના વિસામે અટકળ, અંજળ પાણી પૂછે. આસપાસના વૃક્ષ પવનને ડાળે ડાળે લૂછે. ઓહ, રસ્તો બનતો સરનામું, જ્યાં પગ મૂકું પળવાર. પગલામાં સંસાર. ખંખેરું તો જકડી રાખે, પકડું તો વિસ્તારે. ખંખેરું તો જકડી રાખે, પકડું તો વિસ્તારે. ભેટું તો એ શ્વાસ બનીને મનને દોરે આકારે. કદી ન ખૂટે એવો લખલૂટ, રોજ નવો અવતાર. પગલામાં સંસાર. અદ્ભુત કવિ, ખૂબ મજા આવી. તો આ હતા કવિ અંકિત ત્રિવેદી. એવું મેં જાણ્યું છે કે કવિ અંકિત ત્રિવેદી બોલે અને એમના માતુશ્રી લખે, એટલે આ પણ કેટલી મોટી વાત છે. અને મને પાક્કી ખાતરી છે કે જ્યારે કવિ બોલતા હશે અને એમના માતુશ્રી એ લખતા હશે કાગળ ઉપર, અને એ જ વખતે માતૃભાષા ગુજરાતી આ કવિના માથા ઉપર હાથ મૂકીને કહેતા હશે, ઘણી ખમ્મા. આપનો ખૂબ ખૂબ આભાર.